નમસ્કાર મિત્રો, આજે હું પંચવટી વનમાં ઊભો છું. પંચવટી વન એટલે 5 પ્રકારના વૃક્ષોનો સમૂહ. એક 5 વૃક્ષો કયા કયા છે? લીલી, વડલો, અશોક, આંબળા અને પીપળો. એની અંદર અમુક સંખ્યામાં વૃક્ષો વાવવામાં આવે છે, જેમ કે 4 બીલીના વૃક્ષ, 4 વડલાના વૃક્ષ, 25 અશોકના વૃક્ષ, 2 આંબળાના વૃક્ષ અને 4 પીપળાના વૃક્ષ. આ વૃક્ષો આટલી સંખ્યામાં વાવવામાં આવે છે. તે કઈ રીતે કઈ દિશામાં વાવવામાં આવે છે એ વિશે આપણે જોઈએ. ચાલો. ઉત્તર અને દક્ષિણ દિશામાં 2 આંબળાના વૃક્ષ, પશ્ચિમ અને પૂર્વ દિશામાં પણ 2 આંબળાના વૃક્ષ, તેમજ વચ્ચે અશોકના વૃક્ષ વાવવામાં આવે છે, જેમની સંખ્યા 25 છે. આ સિવાય 4 ખૂણાની અંદર બીલીના વૃક્ષ વાવવામાં આવે છે, તેમજ વચ્ચે મધ્યમાં 4 વટ વૃક્ષ વાવવામાં આવે છે. આ વૃક્ષોના સમૂહને પંચવટી વાટિકા એવું કહેવામાં આવે છે. પહેલાના જમાનામાં અલગ અલગ વાટિકાનું નિર્માણ થતું હતું, જેમ કે નક્ષત્ર વાટિકા, ગ્રહ વાટિકા, સપ્તર્ષિ વાટિકા, શ્રીપર્ણી વાટિકા વગેરે. આ બધી વાટિકાઓના અલગ અલગ ઉદ્દેશ્ય હતા. આ બધી વાટિકાઓ વાતાવરણને શુદ્ધ રાખવાની સાથે પ્રદૂષણને ઓછું કરવાની સાથે સાથે એક અલગ જ વાઇબ્સ ધરાવતા હતા. માટે આવી વાટિકાનું નિર્માણ થતું હતું, જે અત્યારે નથી થતું. તો આપણે પણ આવી વાટિકાનું નિર્માણ કરવાનો પ્રયાસ કરીએ, જેથી આપણને આ વનસ્પતિઓના શુભ તરંગોની સાથે આપણે તેના ઔષધીય ગુણોને પણ જાણી શકીએ અને તેનો ઉપયોગ કરી શકીએ, અને આજનું આ જ્ઞાન આપણે આવતી પેઢી સુધી પણ પહોંચાડી શકીએ. ધન્યવાદ.